નમસ્કાર દર્શક મિત્રો, ઝિંદગી કાફેની આ વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે જે આપણા મહેમાન છે એને કોઈ પરિચયની જરૂર નથી. ગુજરાતી સાહિત્ય, ગુજરાતી તખ્તો, ગુજરાતી નાટકો, ગુજરાતી નવલકથા, ગુજરાતનું આખું ગદ્ય સાહિત્યને પલટાવી નાખનાર મધુ રાય આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. હુગલીથી લઈને હક્ષર સુધીની એમની યાત્રા ખૂબ જ લાંબી રહી છે અને જીવનના 8મા દાયકામાં આજે પણ નીલ ગગન નીચે રહીને આપણને નવા શબ્દોની એ સફર કરાવતા રહે છે. તો મધુ રાય સાહેબનું આજે સ્વાગત કરીએ. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે દૂરદર્શનની આ વિશેષ રજૂઆતમાં. આજે જે આપણી સંવાદ છે, મને લાગે છે આપના જે ગદ્યનો લય છે એ લય પ્રમાણે આપણે જવાનો પ્રયત્ન કરીશું. અને એટલા માટે મને નદીઓ યાદ આવી કે ખંભાળિયામાં ઘી પછી કંઈ પ્રખ્યાત હોય તો એ મધુરાય છે, કારણ કે એમના મૂળિયા ત્યાંથી છે. તો આપની સફર ગોમતીથી માંડીને હુગલીથી, સાબરમતીથી હડસન સુધીની આખી યાત્રા ખૂબ જ પ્રવાહી યાત્રા રહી છે વાચક તરીકે જ્યારે આપણે જોઈએ ત્યારે. પણ આપના વાસ્તવિક જીવનમાં શું બન્યું એ તો અમને ખ્યાલ ના હોય. તો લેખક મધુ રાયની યાત્રા પહેલાં મધુસૂદન ઠાકરની જે યાત્રા રહી છે એના વિશે થોડી વાત કરીએ. તો મારે એ જ જાણવું છે કે લેખક મધુ રાયને બધા ઓળખે છે, પણ આપના બાળપણથી માંડીને કેવી રીતના આપનું જે વ્યક્તિગત જીવન છે એ લેખકથી હટીને કેવું રહ્યું છે? મારો જન્મ ખંભાળિયામાં થયો, મારો ઉછેર કલકત્તામાં થયો. મને લાગે છે કે 5 વર્ષની ઉંમરે મારા પિતાજીને ખંભાળિયામાં શિક્ષકની નોકરી હતી, એમાંથી એમને બદલી થઈ કલકત્તાની એંગ્લો ગુજરાતી સ્કૂલમાં. એટલે અમને બધાને લઈને 28મી જૂન 1948ના રોજ અમે લોકો કલકત્તા ગયા અને ત્યાં એક 6 ફૂટ બાય 6 ફૂટ કે 8 ફૂટ બાય 8 ફૂટ એટલી નાની ઓરડીમાં અમારો 6 જણાનો સંસાર ત્યાં શરૂ થયો. તો મધુ રાય બાળક, કિશોર અને યુવક એ ત્યાં ઉછર્યો. આ વ્યક્તિ મધુ રાયની વાત. આગળ સવાલ પૂછો તો વધારે સમજ પડે કે શું કહેવું. જી ચોક્કસ. તો આપ જ્યારે આપણા બાળપણના દિવસો યાદ કરો છો, કલકત્તાના દિવસો યાદ કરો છો, હમણાં આપણે જે વાત કરી રહ્યા હતા, આપણે કહ્યું પણ સરસ મજાનું કે એ ઘર હવે પહેલાં જેવું રહ્યું નથી. તો જે પહેલાં જેવું રહ્યું નથી એ કયા ઘરને તમે ત્યાં કલકત્તાની ગલીઓમાં શોધી રહ્યા છો? ત્યાં જાઓ તમને શું યાદ આવે છે, શું ખૂંચી રહ્યું છે? બહુ વેધક સવાલ પૂછો તમે, કારણ કે આપણે જ્યાં સુધી એ જગ્યા જોઈ ન હોય ત્યાં સુધી એની એક મૂર્તિ મગજમાં હોય છે અને મૂર્તિનો પાયો આપણે એને છેલ્લે જોયું હોય એ હોય છે. જ્યારે આપણે એને સાક્ષાત જોઈએ ત્યારે કેટલીક વાર આશ્ચર્યથી આંખો પહોળી થઈ જાય અને કેટલીક વાર એ આંખોમાં પાણી આવી જાય. આ વખતે એવું જ બન્યું કે જે મકાનમાં હું મોટો થયેલો, જે મકાનના લેટર બોક્સમાં મને કાગળો આવતા હતા, જે મકાનના દરવાનો સાથે બેસીને હું હિન્દીમાં ગપ્પા મારતો હતો, જે મકાનની સામેના મેદાનમાં રામલીલા જોવા માટે હું મોડી રાત સુધી જતો હતો, જે મકાનમાંથી ચાલીને 1.5 માઇલ અમારી શાળાએ જતો હતો, આ મકાન એ કેવળ મકાન નહોતું, એ મારી જિંદગીનો એક અંશ હતો. અને એને બદલે આજે જઈને જોયું તો એની ભીંતને હાથ લગાડીએ તો હાથમાં મેશ આવે, એટલી બધી ગંદકી ચારે તરફ. એની ફૂટપાથો ઉપર હું સૂતો. જ્યારે ગરમીના દિવસોમાં એ ફૂટપાથ ઉપર અમે એ મકાનના છોકરાઓ સૂતા, કારણ કે એ એટલી ચોખ્ખી રહેતી અને સવારે રસ્તા ધોવાવાળા ઉઠાડતા અમને. એટલી એ સૂવા જેવી ફૂટપાથ હોય, એને બદલે આજે એના ઉપર પશુઓની લીંટ કે પશુઓની વિષ્ઠા જોવા મળે અને માણસો ગમે તે રીતે એના ઉપર નહાતા હોય કે રહેતા હોય, આજુબાજુ બસ્તીઓ બની ગઈ હોય. આ બધું જોઈને અત્યંત પીડા થાય. તો હું એમ માનું છું કે એ મકાન જે હતું એ મકાન ભાંગીને તો ભસ્મીભૂત થઈ ગયું. મારા મનમાં જ મકાન હતું એ. અને એની જગ્યાએ કોઈ કોઢ થયેલો કે રક્તપિત્તીઓ કોઈ રોગી આપણે જોતા હોઈએ એવું લાગ્યા કર્યું. આ
આ તમારા વેધક સવાલનો જવાબ, અને કહેતાં કહેતાં પણ હું જરાક ડૂમો ભરાઈ આવે છે. આપનું જો બાળપણની વાત કરું કે શૈશવની સૃષ્ટિની વાત કરું તો આમ ઘણીવાર એમ થાય કે બંગાળના જે લત્તામાં રહેતા હતા, બંગાળીઓથી ભરેલું આખી શેરી હતી. એમ મન થાય કે આપનું ગુજરાતી આટલું સરસ ત્યાં રહીને કેમનું થયું, આપણે બંગાળીમાં કેમ નહીં લખ્યું, અથવા બંગાળીમાં લખવાની આપ હિંમત ના કરી કે તમને થયું કે બંગાળમાંથી જે શીખે એને ગુજરાતીમાં લાવીશ તો વધારે મજા પડશે. શું આપના મનમાં રહ્યું છે? આપણા શબ્દોની જે લેબોરેટરી છે, જે પ્રયોગશાળા છે, એ ક્યાંથી આવે છે? એ બંગાળની ભૂમિમાંથી આવે છે, ગુજરાતી ભૂમિમાંથી આવે છે, કે આપની કોઈ જેને આપ કુંવારી ચેતના કહો છો એ કુંવારી ચેતનામાંથી આવે છે? આ સવાલો જે છે એના કોઈ જવાબ હોતા નથી, કારણ કે જે થાય છે તે થાય છે. એ કયા કારણસર થાય છે એના જવાબો શોધવા હોય તો સમાજશાસ્ત્રી કે એવા કશાક લોકો એનું તારણ કરીને કંઈક શોધી શકે. જે થયું તે આ રીતે થયું કે હું, મારા પિતાજી જો કલકત્તા એંગ્લો ગુજરાતી સ્કૂલના માસ્તર હોય તો સ્વાભાવિક રીતે મારે ત્યાં ભણવા જવાનું થાય, અને કલકત્તામાં આ એકમાત્ર ગુજરાતી સ્કૂલ હતી એ વખતે. એક બીજી પણ ભવાનીપુરમાં પછી થઈ, પણ આ કલકત્તા એંગ્લો ગુજરાતી સ્કૂલમાં ગુજરાતી ભણાવાતું હતું. એ ગુજરાતી ભણીને હું મોટો થયો. બીજું, ગુજરાતી મારા ઘરમાં બોલાતી ભાષા ગુજરાતી. મારા પિતાજી જે બોલતા, મારા આડોશી પાડોશી બોલતા, મારી મા જે ભાષા બોલતી, એ ભાષા સાંભળીને હું મોટો થયો અને એ ભાષામાં લખતો થયો. કેટલીક વાર એવો પણ વિસ્મય થાય છે કે બાજુમાં આ મારી જે કલકત્તા એંગ્લો ગુજરાતી સ્કૂલ હતી તે 1.5 માઇલ દૂર હતી અમારા ઘરથી, અને રોજ ચાલીને જવાનું થતું. પણ અમારા ઘરની નજીક જ પાડોશમાં જ માનો કે 201 ફૂટ દૂર એક બંગાળી શાળા પણ હતી, જે સરકારી શાળા હતી, અને એમાં ચિક્કાર બંગાળી છોકરા છોકરીઓ ભણવા આવતા. અને મને વિસ્મય થાય છે કે એ શાળામાં જો હું ભણ્યો હોત તો અલબત્ત બંગાળીમાં લખતો કદાચ થયો હોત, પણ એ કેટલે અંશે સફળ થયો હોત એ કહેવું અઘરું છે, કારણ કે બંગાળીમાં અનેક લોકો લખે છે અને ગુજરાતીમાં હું એમ માનું છું કે એ વખતે બહુ ઓછા લોકો લખતા હતા વાર્તાઓ. જે એ વખતે સુરેશ જોશી કે ચંદ્રકાંત બક્ષી કે એ લોકો આધુનિક ગુજરાતી વાર્તા લખતા હતા. એ વખતે બંગાળમાં તો એક મોટું આંદોલન થતું હતું, ક્રાંતિ આવેલી, હંગરી જનરેશન કહેતા એ લોકો, બુભુક્ષુ પેઢી કહેતી. એટલે એ વખતે આપણું કેટલું ઉપજે એ એક પ્રશ્ન થતો હતો, કારણ કે મારી માતૃભાષા તો બંગાળી નહોતી, અને ત્યાં હું બંગાળી શીખીને જે મેં લખ્યું હોત એ આફ્ટર ઓલ સેકન્ડ લેંગ્વેજ બનત. એટલે હું એમ માનું છું કે મેં જે ગુજરાતીમાં લખ્યું તે જ યથેષ્ટ હતું, તે જ ઉચિત હતું, અને આ રીતે હું ગુજરાતી શીખ્યો. એ ઉપરાંત તે શાળામાં એક ચુનીલાલ ડોસાભાઈ લાઇબ્રેરી હતી. એમાં અસંખ્ય તો ન કહેવાય પણ 12-15 સામયિકો આવતા અને કબાટો ભરીને પુસ્તકો રહેતા. એમાં મહિને 1 રૂપિયાના લવાજમથી તમે ગમે તેટલા પુસ્તકો વાંચી શકતા, અને સામયિકો તો વાંચવાનું મફત હતું. એટલે એ બધું હું આરોગતો, રોજ ખાતો એને જાણે એક આહાર તરીકે. અને વચ્ચે એકવાર હું પડી ગયો, મારો પગ ભાંગી ગયો, એટલે મારો ખાટલો થયો, અને એમાં મારા પિતાજી મને રોજ વાંચવાનું લાવીને આપતા ગુજરાતી. એ રીતે મારું તમે જેને શબ્દ ભંડોળ કહો છો એ ઘડાયું ત્યાં. શબ્દો ભંડોળ તો ઘડાયું, પણ આપને કહેવાય કે મારે એ જાણવું છે, હું થોડા એ સવાલ પર પછીથી આવીશ, પણ આપ વિદ્યાર્થી તરીકે કેવા હતા? ગુજરાતી વિષય સાથે આપના ગુજરાતીના શિક્ષકો સાથે આપનું બનતું હતું, નહોતું બનતું? અને સ્કૂલમાં શું પહેલેથી જ આ પ્રતિભા હતી કે પછી તમને થાય છે કે સમય સાથે આ નિખરતી ગઈ? એ તો કહેવું અઘરું છે, કારણ કે હું કોઈ એવો બહુ જ પ્રતાપી વિદ્યાર્થી નહોતો. એકવાર મારો પહેલો નંબર આવેલો, પણ લોકો એમ કહેતા હતા કે કારણ કે મારા પિતાજી વર્ગ શિક્ષક હતા એટલે મારો પહેલો નંબરે આવ્યો. પણ ગુજરાતીના શિક્ષકો સાથે મારું સારું બનતું. એમાં એક હેમુભાઈ કરીને હતા, એમણે મને જોડણી પ્રત્યે સભાન કર્યો. એક પ્રવીણચંદ્ર સાહેબ હતા, એમણે મને બીજી ભાષાઓ પ્રત્યે સભાન કર્યો, અને
ઉર્દુ લિપિ શિક્ષિકા નામનું પુસ્તક આપ્યું અને એનાથી ઉર્દુની લિપિ પણ હું એ વખતે થોડી શીખ્યો. અને સિંધી, હિન્દી, પંજાબી, બંગાળી આ બધી ભાષાઓ પ્રત્યે સભાન થયો. મારા કાન ઊંચા થયા આ બધી ભાષાઓ સાંભળતા સાંભળતા. એટલે ખાલી ગુજરાતી નહીં, ભાષાઓના જ વિષય પ્રત્યે હું સભાન હતો. અને એમાં મેં કહ્યું એ આ શિક્ષકોનો મોટો હિસ્સો હતો. એક સીસી મહેતા નામના શિક્ષક હતા. એ શુદ્ધ ગુજરાતી બોલતા અને એમણે અમારા જ્યારે વર્ગ લેવા આવતા ત્યારે એ પોતે વકીલ હતા, એટલે અથવા વકીલનું ભણેલા, અને એ વિખ્યાત કેસીસ જે મુકદ્દમાઓ હોય એના વિશે શુદ્ધ ગુજરાતીમાં અમને સમજાવતા અને અમને ખૂબ એનો આનંદ આવતો. એટલે એમના પેપરમાં મારા ઘણા માર્ક આવતા એ જ્યારે. અને છેલ્લે હિન્દીમાં પણ મેં સારા માર્ક મેળવેલા, 100માંથી 76. એટલે મેં કહ્યું એ રીતે મને ભાષાઓ પ્રત્યે પહેલેથી એક લગાવ રહેલો. અને ગુજરાતીમાં મેં કહ્યું એ રીતે આ લખાણ લખાતું થયું. પણ તેમ છતાં હું એમ કહી શકું કે ખાલી ગુજરાતી નહીં, બધી જ ભાષાઓ. કારણ કે મેં કહ્યું એમ હિન્દીમાં મેં લખવાની શરૂઆત હિન્દીમાં કરેલી, શ્રીકુમાર જોશીની વાર્તાઓનો હિન્દી અનુવાદ કરીને. પણ એની વાત કદાચ આપણે પછી કરીશું. જી ચોક્કસ. તો તમે એક સારું ગદ્ય સર્જી શકો છો, અથવા કંઈક એવું લખી શકો છો જેને વાંચીને સામેવાળાને મજા આવે છે, અથવા તો કંઈક પ્રભાવ પડે છે, અથવા સારું લાગે છે, અથવા એને વાચકને એવું થાય કે આ મારા શબ્દો સાથે આનો તંતુ સંધાઈ રહ્યો છે, આપણે કંઈક એવું લખી નાખીએ છીએ. તો એવું તમને ક્યારે પહેલી વાર થયું કે ના કંઈક લખાય છે, કંઈક સારું લખાય છે આપણાથી? આપણાથી સારું લખાય છે એ તો ખબર નહોતી. આશા તો હોય જ દરેકને કે આપણેથી સારું લખાય, પણ જે લખાતું હતું એવું જ લખાય એવા સંજોગો હતા. કારણ કે લખવા માટે હું લખતો નહોતો, ગાંડો ન થઈ જાઉં એટલા માટે લખતો હતો. કારણ કે એ વખતે મારી જે પરિસ્થિતિ હતી તે અત્યંત કરુણ હતી. એ વખતે પૈસાની તો એટલી ખેંચ રહેતી હતી કે બાપુજીની એકદમ તબિયત બગડી ગઈ અને 7 જણાનો ભાર મારા ખભે આવેલો. એમાં હું ભણવાનું છોડીને મેં બાપુજીની જગ્યાએ ભણાવવાનું શરૂ કર્યું, એટલે શિક્ષક થયો. અને 8 મહિનાનું ભાડું ચડી ગયેલું. અને એ રીતે હું, અને પાછી મારી એ વખતે જુવાની ચાલતી હતી, એટલે એના પણ જે સવાલો થાય તે ઊભા થયેલા. એ વખતે જો મેં કોકની સાથે વાત ન કરી હોત, કોકને મારી વાત કહી ન હોત, કે દુખડું મારું રડ્યો ન હોત, તો ગાંડો થઈ ગયો હોત. અને રડવાની જગ્યા હતી આ લખવાનું. એટલે એ વખતે હું જે લખું છું તે સામાન્ય ગમશે કે નહીં એની પરવા નહોતી કે પડી નહોતી. એ વખતે લખાય એની જરૂર વધારે હતી. એટલે હું એમ માનું છું કે એ વખતે મને એની સભાનતા નહોતી. અને જો કોઈને એ ગમ્યું તો એ સૌભાગ્ય, ન ગમ્યું તો ઈશ્વર ઈચ્છા. આપે જે કહ્યું આપની એક પીડામાંથી અથવા તો એના વિરેચન સ્વરૂપે આપનું લેખન જે થયું, મારે એ જાણવું છે કે કોઈ વાંચન કે કોઈ લેખકનો કોઈ પ્રભાવ, અથવા તો કારણ કે એ સમયના બંગાળમાં આપ રહ્યા છો, ભારતનું વિભાજન થયું છે, હું માનું છું કે વિભીષિકાઓ પણ તમે જે તે સમયે જે માનો છો એ, કારણ કે આપની વ્યક્તિગત પીડાનો સમય તો છે જ, પણ ભારતના ઇતિહાસની દ્રષ્ટિએ કલકત્તા એ સમયનું જોઈએ તો એમાં પણ ઘણી રાજકીય ઉથલપુથલ તમને જોવા મળે છે. એક રાજકીય ચેતના છે, વિચારોની ચેતના છે, લેખકોની ચેતના છે. બીજા વિશ્વયુદ્ધ પછીનો પણ સમય છે. કદાચ સાતર અને કામુ આપના પણ ગમતા લેખકો કદાચ રહ્યા હોય, કે બેકેટ કેવા લેખકો કે એ તમને ગમ્યા પણ હશે. તો શું આ પ્રકારના જે બાહ્ય પરિબળો છે, તમારા આંતરિક પરિબળોની વાત કરી, પણ જે બાહ્ય પરિબળો જે આપના ભાવ વિશ્વને કદાચ જાણતા અજાણતા ઘડતા રહ્યા હોય, તો એવા પરિબળો કયા છે? એ લેખનના પરિબળો બી ખરા અને રાજકીય કે જાહેર જીવનના પરિબળ પણ ખરા? આ તમારો સવાલ જો એવો હોય કે મારા ઉપર કયા લેખકોની અસર હતી, એ સિવાય પરિસ્થિતિઓ પણ ખરી, એ સમયની જાહેર જીવનની પરિસ્થિતિઓની પણ વાત છે. એ વખતે પાર્ટીશન થઈ ગયેલું, અને જ્યારે હું લખતો થયો ત્યારે, અને પાર્ટીશનની અસર સૌથી વધુ બંગાળમાં થઈ હોય એ આપ સમજી શકો છો. એ વખતે અસંખ્ય જગ્યાઓએ ઝૂંપડીઓ થયેલી નિરાશ્રિતોની, જેમાંથી પૂર્વ બંગાળમાંથી હિન્દુઓ આવીને ત્યાં આવીને વસેલા, અને એમને રાખવાની જગ્યા નહોતી એટલે
ફૂટપાથો ઉપર બસ્તીઓ બનતી હતી. ટાર્પોલિનના છાપરાની ઝૂંપડીઓ બનાવીને એમાં લોકો રહેવા આવતા હતા અને એમાં જ ઉછરતા હતા, એમાં જ મોટા થતા હતા, એમાં જ એ લોકો સંતતિ જાણતા હતા. એટલે એ એક દૃશ્ય એક પૃષ્ઠભૂ તરીકે કાયમ હતું મારી શરૂઆતની જિંદગીમાં અને એની અસર કારણ કે આપણે રોજ જોતા હોઈએ એટલે બુઠ્ઠી થઈ ગયેલી. એ વખતે એવું નહોતું કે આ જો કેટલી કરુણતા છે કે આ એ છે એ એક સિનરી તરીકે આપણે જોતા હોઈએ એવું લાગતું હતું. બાકી લખાણોમાં બીજાના લખાણોમાં આ પરિસ્થિતિની જે અસર હોય એ તિર્યક રીતે કદાચ મારા લખાણોમાં આવી હોય, પણ હું ક્યારે પણ રાજકીય બાબતોથી અંજાયો નહોતો કે એની કોઈ અસર મારા લખાણો પર થઈ હોય એવું મને માલુમ નથી, એવું મને ખ્યાલ નથી કે એવું થયું હોય. એટલે રાજકીય પરિસ્થિતિ કરતાં હું એમ માનું છું કે મારી અંગત સામાજિક જે પરિસ્થિતિ હતી એની અસર સૌથી મોટી હતી અને એમાંથી બચવા માટે થેરપી તરીકે મારું લખાણ લખાતું હતું. જી. અને કયા લેખકોની અસર અથવા તમને ગમ્યા હોય, તમને લાગતું હોય કે આમનું ભાવ વિશ્વ અને મારું ભાવ વિશ્વ ક્યાંક મળતું આવે છે, આ એવા કંઈક સ્વિચ દબાવે છે કે જે અંદર કંઈક હલાવે છે? એ વખતે આવી કોઈ સભાનતા નહોતી કે મારા મનમાં ભાવ વિશ્વ એવા શબ્દો આવે. એ વખતે એ ખબર નહોતી કે કોઈ લેખકની અસર આપણા લખાણ ઉપર હોય તો કેવી હોય, ક્યારે હોય, શું હોય, કારણ કે એ પ્રશ્નો ઉઠતા નહોતા. એ વખતે મેં કહ્યું એમ ખાલી એક જ મત્સ્યવેદ કરવાનો હતો કે મારી પીડામાંથી બહાર નીકળું, એમાંથી જે રીતે નીકળાય તે રીતે. એમાં કયા ભાવ વિશ્વની કયા લેખકની કેટલી અસર. પણ તમે પૂછો છો તો એમ કહી શકાય કે મારા ઉપર સૌથી વધુ અસર હતી ચિત્રગુપ્ત વકીલની. પછી બહુરૂપીના અંકો વાંચતો હતો, વજનથી લઈ આવતો હતો અને એ અંકો પસ્તીમાંથી લાવીને વાંચતો હતો. અને એ રીતે મને ક્રાઇમ ફિક્શન, ડિટેક્ટિવ ફિક્શનની લત લાગેલી અને સાયન્સ ફિક્શન. આ બંનેના જે લેખકો હતા ગુજરાતીના અને અંગ્રેજીના, એની અસર મારા ઉપર મોટી થયેલી. એમાં તમે જે પહેલાં બે નામ કયા, સાર્ત્ર અને કામ્યુ, એમાં સાર્ત્રની બિલકુલ અસર નહીં, કામ્યુની અસર સ્વીકારું છું કે એટલી થઈ હશે. પણ એ ઉપરાંત બીજા ટ્રુમન કપોટી અને બીજા લેખકો જે અત્યારે તાત્કાલિક નામ અહીંયા હોય પણ ઓઠે આવે નહીં એ રીતે થયેલા. પણ મેં કહ્યું એમ આખી વાતમાં મૂળ ચાલક બળ હતું મારા સંજોગો અને એ રીતે લખાતું હતું. જી ચોક્કસ, કે વાચક મધુરાઈને પણ જાણવાની એટલી જ અમારી ઉત્કંઠા છે. બીજું કે આપની પહેલી વાર્તા કેવી રીતના પ્રગટી, તમને એમ થાય કે એના જે પાત્રો છે અથવા તો તમને થાય કે ના આ પ્રકાશિત થયેલી અથવા તો કહેવાયેલી, બીજાને કહેવાયેલી, પહોંચેલી એવી કોઈ વાર્તા પહેલી કઈ હતી અને શું હતું એમાં અને કેવા સંજોગોમાં લખાઈ? સંજોગોનું આપ એક મોટી પૃષ્ઠભૂમિ આપે કહી, પણ એ પોત સુધી આપણે જો પહોંચીએ તો. મેં કહ્યું એમ મારી પરિસ્થિતિ એ વખતે બહુ જ કરુણ હતી, આર્થિક પરિસ્થિતિ. અને મારા પિતાજીના મિત્ર હતા એક સુંદરજી બેટાઈ, એમણે મને એક ચિઠ્ઠી લખી આપી કે ત્યાં કલકત્તામાં શિવકુમાર જોશી કરીને એક લેખક છે, એના ચિઠ્ઠી બતાવજે તને મદદ કરશે. ચિઠ્ઠી લઈને હું ગયો અને શિવકુમારે કહ્યું કે બોલો શું મદદ કરું? મેં કહ્યું કે તમારી વાર્તાઓના હું હિન્દી અનુવાદ કરું અને એમાંથી જે પુરસ્કાર મળે એ. તો એમણે કહ્યું સારું. અને એ રીતે હિન્દી અનુવાદ કરવાનું મેં શરૂ કર્યું. એ ધર્મયુગમાં છપાયા અને લેખકના અને અનુવાદકના બંને પુરસ્કાર મને શિવકુમાર આપી દેતા હતા. એ રીતે એ શરૂઆત થઈ. પછી એક દિવસ શિવકુમારે કહ્યું કે તમે પોતે કંઈ લખો ખરા કે નહીં? લખું, તમે પૂછો તો હું કહું. કારણ કે એ વખતે આપણે સ્વાભાવિક રીતે સંકોચ ખૂબ જ હોય આવડા મોટા માણસ સાથે વાત કરવાનો. એટલે એમણે કહ્યું કે આ ચાંદનીની એક હરીફાઈ છે, એમાં તમે મોકલો તો કદાચ તમને થોડુંક ઇનામ આવે. એવી પહેલું ઇનામ 500નું અને બીજું ઇનામ 250નું હતું. એમાં એ સમયમાં એ વખતે મેં હુગલીના મેલા નીર એ વાર્તા મોકલાવેલી. એ આવી જ એક મર્ડર મિસ્ટ્રી હતી અને એને બીજું ઇનામ એને મળ્યું. એમાંથી 250નું
મને પારિતોષિક મળ્યું. એમાંથી અમારું 8 મહિનાનું ભાડું ભરાયું. એટલે હા, કરીબ 30 રૂપિયા ભાડું હતું મહિને. એટલે એક વાર્તા લખવાથી 8 મહિનાનું ભાડું હા, આપી શકે એવા સામાયિકો એ સમયમાં હતા. હોય. એટલે એવી પ્રતિયોગિતાઓ હતી, એવી હરીફાઈઓ હતી. વાહ. એટલે ચાંદની એ પાછળથી મારી જિંદગીમાં બહુ મોટો ભાગ ભજવ્યો. જેમ કે મેં આ 13 વર્ષ પહેલાં મમતા નામનું એક સામયિક શરૂ કર્યું, જેમાં એનું જે બિઝનેસ મોડેલ જે હતું તે ચાંદની હતું, કે નવા લેખકોને એમાં ઉત્સાહ આપવો. આ બહુ જ અદ્ભુત વાત છે કે કોઈક અલગ સમયની વાત સાંભળતા એવું પણ લાગે કે આવું અસ્તિત્વ ધરાવતો હતો સમય. પછી જે આપણે વાત કરી કે આપને જે મર્ડર મિસ્ટ્રી અથવા એ પ્રકારના એક સાયકોલોજીકલ વસ્તુઓમાં તમને રસ પડતો ગયો, અને મારું બી અંગત ગમતું નાટક જેના વિશે આપણે વાત કરતા બી હતા કે ઘણા બધાનું ગમતું હશે, કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો એ પણ આવી બધી બાબતની આસપાસથી ફરતું જાય છે. કદાચ એ પ્રકારનું ગદ્ય, એ પ્રકારનું નાટ્ય બીજું કોઈ લખાયું હોય તો મારા એક વાચક તરીકે વ્યક્તિગત ધ્યાનમાં નથી. તો આપણે વાત કરી રહ્યા હતા કે જે કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો, અને આપણે કહ્યું કે આપ કલકત્તાથી અમદાવાદ રસ્તામાં આવી રહ્યા હતા ત્યારે એ વિશે લખી રહ્યા હતા. કલકત્તામાં હું એક મશીનરીની કંપનીમાં કામ કરતો હતો, જ્યાં મને સખત કંટાળો આવતો હતો. 6 વર્ષ એટલે એમાં હેરાન થયો, પણ પગાર મળતો હતો અને ચાલતું હતું. તો અચાનક રમણલાલ શેઠ જે જનસત્તા ચલાવતા હતા, એમના હાથે લખેલો કાગળ આવ્યો કે તમે આવો, અમે તમને અહીંયા જનસત્તામાં નોકરી આપીએ છીએ. એ કયા જાદુથી થયું એ મને ખબર નથી, પણ એ એક મારી જિંદગીમાં એક સીમા સ્તંભ તરીકે એ કાગળ. અને હું અમદાવાદ આવ્યો, કશી તૈયારી વગર. અહીંયા ક્યાં ઉતરવું, ક્યાં ખાવું, શું કરવું, કશી ખબર નહોતી. અને જનસત્તાની ઓફિસમાં મને કપાસીનો પરિચય થયો. ત્યાં કોઈ કારણસર હિંમતલાલ કપાસી આવેલા, અને એમણે પૂછ્યું કે તમારે આમ ઉતરવાનું ક્યાં છે? એટલે એ વખતે આદિલ મંસૂરીએ વ્યવસ્થા કરી આપેલી મારી મસ્જિદમાં સૂવાની. અને એમાં એણે કહ્યું કે સામે અહીંયા હજામની દુકાન, ગાંજાની દુકાન છે, એમાં નાહવાની સગવડ છે, ત્યારે નાહી લેવાનું. બાજુમાં એક વીસી છે, ત્યાં જમી લેવાનું અને મસ્જિદમાં સૂઈ લેવાનું. ત્યાં સુધીમાં આપણે તારી કંઈક વ્યવસ્થા કરીએ. એટલે આ વાત મેં કરી કપાસીને. તો કે આપણે ત્યાં તો વાલી વિનાનું ઘર છે, આવી જ જાઓ ને જોડી લઈને. એટલે હું ત્યાં જઈને જોડી લઈને એમને ત્યાં રહ્યો. અને ત્યાં કપાસી લગભગ 24 કલાક મારી સાથે હોય, કારણ કે એને બહુ રસ પડેલો મારામાં. અને એ કહે અહીંયા એક વાલી આવેલો આપણી પાસે. એટલે વાલી એટલે એ સ્કૂલ ચલાવતા હતા, એમના કોઈ વિદ્યાર્થીના વાલી. હા, કે વાલી કે આપણે ગુજરાતી નાટક જોઈએ છીએ, આપણી પાસે કોઈ નાટકનો ખેલ ખરો કે? હા, એક અંક લખેલો છે. અને હું ત્યાંથી જે અંક લખીને લાવેલો એ બતાવ્યો. એ વાલી હતા કૈલાશ પંડ્યા, અને એ વાંચીને એમણે કહ્યું કે આ નાટક પૂરું કરો, આપણે ભજવીએ. અને એમણે મૃણાલિની સારાભાઈને વાત કરી. મૃણાલિની એ વખતે પરદેશ હતા, એટલે એમણે કહ્યું કે તમને ગમ્યું હોય તો તમે ચાલુ કરી દો. તો એમણે કહ્યું કે આપણે આના રિહર્સલ ચાલુ કરી દઈએ અને તમે લખતા જાઓ. પછી એમને થયું કે આનો ઇન્ટરેસ્ટ જળવાઈ રહે, એટલે કે આમાં જે એક લીટીનું પાત્ર છે એ તમે કરો. એટલે એને એમ કે રોજ રિહર્સલમાં હું આવું તો એની સાથે સંકળાયેલો રહું. અને એ જે પાત્ર હતું એક લીટી બોલવાનું, એનું નામ કેશવ ઠાકર હતું. અને એ ખાલી એને એટલું જ કહેવાનું હતું, ગુડ ઇવનિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન. હવે એ એમણે કહેતા તો કહી દીધું, પછી બીજો અંક શું લખવો એ મને સમજ નથી પડતી. અને ધીમે ધીમે એ લખાયો. એ કઈ રીતે લખાયો એનું અત્યારે પણ મને વિસ્મય છે, કારણ કે પહેલા અંકમાં એક્ટ્રેસ એટલે નાટકમાં નાટક છે, એ નાટક ભજવતી નટી ઓડિયન્સમાં એક માણસનું ખૂન કરે છે. હવે આનો બીજો અંક શું હોઈ શકે? એટલે પછી સ્વાભાવિક રીતે મને સૂચ્યું કે આનો કદાચ કેસ ચાલે. એટલે કેસનો એક સીન કર્યો, અને એમાં અચાનક પેલા કેશવ ઠાકરનું જે એક જ લીટીનું પાત્ર હતું એ વધારે વિકસ્યું. અને પછી ત્રીજો અંક ને પછી ચોથો અંક ને એમ એ લખતા લખતા એ પાત્ર મોટું ને મોટું થતું ગયું.
અને છેલ્લે એ પાત્ર આખું જાણે નાટક ઉપર છવાઈ ગયું. એટલે આ રીતે આ નાટક લખાયું. એમાં અગાઉથી કશું લખાયેલું નહોતું. એ લખાતું ગયું. પછી આને વધારે ને વધારે કઈ રીતે વિસ્મય ભરેલું, કૌતુક ભરેલું, કુતૂહલ ભરેલું કરવું એ લખતા જ મને ખબર પડતી હતી. એટલે પહેલી લીટી લખ્યા પછી મને ખબર નહોતી કે બીજી લીટી શું હશે. એટલે બીજી લીટી એવી લખાવી જોઈએ જેનું મને પણ આશ્ચર્ય થાય, તો જ વાચકને કે દર્શકને પણ એમાં રસ પડે. એટલે આ રીતે આ નાટક આખું લખાયું. અને અસર જો તમે કહો તો એક બેલ્જિયન લેખક જે છે તે આમ તો ફ્રેન્ચમાં લખતા હતા, જ્યોર્જ સિમેનોન એમનું નામ. એમણે કંઈક 400-500 નવલકથાઓ લખી છે અને આ જ જાતની. અને એટલી સરસ ને એટલી બધી મનોવૈજ્ઞાનિક કે એની અસર સાર્ત્ર જેવા લેખકો સ્વીકારે છે. એ આખા ફ્રેન્ચ સાહિત્ય ઉપર જાણે એની અસર હતી. તો મેં પણ એની ઘણી બધી ચોપડીઓ વાંચી અને એની અસર સ્વીકારું છું કે આમ લખાતા આખરે તમને પાકેલા ફળની જેમ એનો અંત હાથમાં આવે. ત્યાં સુધી સમજ જ ન પડે કે આ ક્યાં જઈ રહ્યું, પણ આ અંતે એનો એવો વિસ્મય ભરેલો અંત આવે કે જાણે ઉપરથી પાકેલો ફળ આપણા હાથમાં આવીને પડે. બીજી એક રસપ્રદ આપનામાં જે હોય છે કેરેક્ટર્સ જે આપના હોય છે, કેરેક્ટર્સ દરેક લેખકની પોતાની અલગ પ્રક્રિયા હોય. આપની પાત્રની જે સમજણ છે એ ક્યાંથી આવે છે, એ શું છે એની પાછળનું એ વસ્તુ? પાત્રો મને બસ સ્ટોપ ઉપરથી મળે, રેલવે સ્ટેશન ઉપર મળે, કોઈ ઓફિસમાં બેઠા મળે, કોઈ બી રીતે. એમાંથી કોક એક, દાખલા તરીકે એક બસ સ્ટોપ ઉપર કોઈ છોકરી એમ બોલતી હોય કે એક ભવની વાટ છે હજી તો બસને આવવાની. તો આ સંવાદ ઉપરથી મને આખું એ પાત્ર પકડાય અને એનો પાત્ર રચું, એની ભાષા એ આખી ગોઠવતો જાઉં કે આ કોણ હોય, એણે કેવા કપડાં પહેર્યા હોય, એની ઉંમર શું હોય, પરણેલી હોય તો એના વરનું નામ શું હોય, વર શું કરતો હોય, એ પેલી સ્કૂટર ચલાવતી હોય, વર સ્કૂટર, આવી બધી કલ્પનાઓ કરીને એ પાત્ર એમાં ઊભું કરવું. એટલે કઈ રીતે ક્યાંથી પાત્રો આવે છે એનું કશું નક્કી હોતું નથી. આ જ રીતે અચાનક પેલા બગાસું ખાતા પતાસું મોઢામાં પડે. બરાબર. એટલે આ વાત કરીએ એટલે મને તમારા ખાસ મિત્ર યાદ આવ્યા, ભૂપેનભાઈ ખખ્ખર. ઓહો. અને એના પરથી જે આખી એક તમારી યાત્રા શરૂ થઈ અને બહુ સરસ મજાનું આપને ગમતું ના ગમતું ઘણું બધું એ વાર્તા સાથે તો થયું હશે. મતલબ એ વાર્તા તમારી આમ યશોદાયી વાર્તા કહી શકાય સ્ક્રીન માટે. યસ. તો એ કિસ્સો શું છે ને એ કેમની લખાઈ? એમાં એવું થયું કે હું પહેલી વાર ભણવા ગયેલો, એમાં પાછો આવ્યો ત્યારે મને એમ થયેલું કે અહીંયા કવિતાઓ સરસ લખાય છે, વાર્તાઓ સરસ લખાય છે, બીજું બધું ઘણું સારું લખાય છે, નાટકો પણ લખાય છે પણ ભજવાતા નથી. તો ભજવનારાઓને એમ થાય છે કે નાટક લખનારા 4 લીટીના ખાલી ખોટા સંવાદો લખે છે જે સાચી જિંદગીમાં કોઈ બોલતું નથી. અમારે તો નાટક જોઈએ એટલે અમે બીજી ભાષાઓમાંથી નાટક કરતા હોઈએ છીએ. અને એટલે એ ન થાય એટલા માટે મેં કહ્યું કે આપણે એક વર્કશોપ શરૂ કરીએ અને એમાં બોલાતી ભાષા કેવી હોય એનો અભ્યાસ અમે લોકો કરતા હતા. અને એમાં ઇમ્પ્રોવાઇઝેશન એટલે તાત્કાલિક નાટક ઊભું કરીએ અને બે પાત્રો તે જ ક્ષણે જે ભાષા બોલે એ ખરેખર બોલાતી ભાષા, અને એના ઉપરથી લેખકો નાટકો લખે. અને એ રીતે નાટક લખાય, એના સાચા પાત્રો ઊભા થાય. એ વખતે એકાદ વાર મેં જાહેર ખબર જોઈ કે પેલી ટૂંક સમય માટે અમેરિકાથી આવ્યા છે, અને એ ટૂંક સમય માટે જે હતું તે કોડ વર્ડ હતો કે અહીંયા લગ્ન કરવા આવ્યા છે. અને એ આવ્યો હોય કોઈ છોકરો અને અઠવાડિયા કે 15 દિવસમાં છોકરી નક્કી કરીને પરણી જાય તો એ કેવી છોકરી હોય અને એની શું પરીક્ષા હોય. અને અચાનક મને થયું કે આ 12 રાશિ જે છે એના ઉપરથી એ ગણતરી કરે. આપણે વેપારીના દીકરા
તો બારે વેરાયટી જોઈએ એમાંથી કઈ સારી હતી. અને એવી રીતે બીજા આની આસપાસના પાત્રો ઊભા કર્યા અને એ રીતે એ નવલકથા લખાઈ. એમાં 12 પાત્રોના જે વર્ણન છે એ ભૂપેને આપેલા. ભૂપેન સાથે વાત કરતાં કે કેવી કઈ રાશિની છોકરી બગલ થેલો લઈને આવે ને કઈ રાશિની છોકરી લુંગી પહેરીને આવે ને કઈ રાશિની છોકરી ફરાક પહેરીને આવે. આ જાતના બધી વાતો એ રમતમાં મજાકમાં કહેતો અને હું ઉતારી લેતો અને એ રીતે આ બધા પાત્રો રચાયા. એના જે વર્ણનો છે એના જે જ્યોતિષના વર્ણનો છે એ બધા ખોટા જ છે અલબત્ત. કારણ કે અને આમે હું એમ માનું છું કે જ્યોતિષના જે છપાય છે એ વર્ણનો પણ ખોટા જ હોય છે, એ કાલ્પનિક જ હોય છે. એટલે આ રીતે આ આખી કથા લખાઈ જેની ઘણી બધી આવૃત્તિઓ થઈ છે. ઘણા બધા એણે મને ઘણો બધો યશ અપાવ્યો છે, જેનો મને આનંદ પણ છે અને આશ્ચર્ય પણ છે. જી, તો જેમ દૂરદર્શન સાથે, કેમ કે દૂરદર્શનના પ્લેટફોર્મ પર આપ બેઠા છો, દૂરદર્શન ઓલ ઇન્ડિયા રેડિયોએ હંમેશા આપણી કૃતિઓને એક અલગ સ્થાન આપ્યું છે. તો દૂરદર્શનના જે મિસ્ટર યોગી બની અને ઘણા બધા લોકોને આજે પણ યાદ છે. ઘણા ખરા જે કદાચ આપણે ઓળખતા ના હોય અને ક્યારેક દિલ્હીમાં જવાનું ક્યારેક થતું હોય અથવા કંઈક જે જૂના સમયના માણસો જોતા હોય તો એમને ઘણા ખરાને યાદ છે એ દાયકાના જે બાળકો જે આજે કદાચ અધિકારીઓ થયા છે અમારા સિનિયર તરીકે અથવા તો એમ જ જાહેર જીવનમાં મળતા હોય. તો કેવી રીતના કેતન મહેતાએ જ આઈ થિંક ડિરેક્ટ કરેલી, યસ, તો કેવી રીતના એ સિરિયલાઇઝ થઈ અને કેવા એ સમયના પ્રતિભાવો તમને મળતા અને શું હતું એ સમયે? એ સમયે કેતન મહેતા એની ફિલ્મ બનાવવા માગતા હતા અને એનો સ્ક્રીન પ્લે લખવા એ મારે ત્યાં આવેલા અમેરિકા. અને અમે 1 મહિનો બેસીને એનો સ્ક્રીન પ્લે લખ્યો, જેમાં 90 સીન લખાયેલા અને 90 સીન ઉપરથી એ ફિલ્મ બનાવશે એવું નક્કી કરીને ગયેલા. પણ એના માટેના ફાઇનાન્સિયર નહીં મળ્યા એને. પણ એને કોઈએ એવું કહ્યું કે આની 12 કે 13 હપ્તાની સિરિયલ બનાવો. એટલે એના ઉપરથી એણે એની સિરિયલ બનાવી, જે અમે જે સ્ક્રીન પ્લે લખેલો એનાથી ઘણી જુદી બની ગઈ. કારણ કે એને મને તો મિસ્ટર યોગી નામ પણ નહોતું પસંદ, કારણ કે બહુ ચીલા ચાલુ નામ, આખો આમ જાણે સામાન્ય માણસને આકર્ષવા માટે કર્યું હોય એના જો. અને હું તો કુમકુમ પત્રિકા ને એવું કશું નામ સૂચવતો હતો, જે કદાચ હવે અત્યારના સંજોગોમાં એ ચાલે, પણ એને એ વખતે, કારણ કે એ વખતે મહાભારત અને રામાયણ સિવાય બીજી કોઈ સિરિયલ ચાલતી નહોતી, હતી જ નહીં. એટલે અને આ સિરિયલ ગમે એવી હોય તો પણ આ બે કરતાં જુદી હતી, એ કારણે અત્યંત પ્રસિદ્ધ થઈ અને લોકપ્રિય પણ થઈ. પણ એણે ઘણું બધું બદલી નાખેલું. મારા 2-3 પ્રિય પાત્રો એણે કાપી નાખેલા અને એ રીતે પણ એ ચાલી એટલે ચાલી. યુ કાન્ટ આર્ગ્યુ વિથ સક્સેસ. તમારી વાર્તાઓ સાથે સર્જરીઓ બહુ થાય છે નહીં? હા. તો તમે તમારી વાર્તાને લઈને બહુ જ પોઝેસિવ હો, ઘણીવાર એવું લાગતું હોય છે કે તમને બહુ જ છે કે ના આમાં બહુ ફેરફાર ઝાઝા કરવાની. આ વાત સાચી છે કે પછી તમે કોઈ સર્જકોને બીજી રીતના બીજા માધ્યમોમાં જાણવા માંગતા હોય એને છૂટછાટ આપવામાં માનો છો કે આમાં થોડું તમારું એ છે? મારો એવો આગ્રહ હોય છે કે તમને કાપવું હોય એટલું કાપો, એનો મને વાંધો નથી, પણ ઉમેરો નહીં કંઈ. કારણ કે એમાં બે ફેબ્રિક બદલી જાય છે. મારી ભાષા કે મારા પાત્રો કે મારું લખાણ એની સાથે પછી કોઈ બીજું ભાષા કે પાત્રો ઉપજાવે તો એ આખો શેડભેડ પ્રકારનું લાગે. એટલે મને કહો તો હું બીજા સીન લખી આપું, પણ તમે એમાં ઉમેરો નહીં. લોકો માનતા નથી હોતા અને મને ખબર બી નથી હોતી. મારા કોઈ પણ એક પેલું નામ બોલું તો આખો પેલો જે એક્ટ છે એ આખો ઉતારીને કોઈએ એક સિનેમા બનાવેલી, જેની મને કશી રોયલ્ટી મળી નથી કે કદાચ એની ક્રેડિટ પણ મળી નથી, કારણ કે હું ત્યાં હતો અને મને ખબર બી નથી કે ક્યારે. તો કોઈએ કહ્યું કે આવી રીતે, હું માનું છું કે અશોક ગોવિલ કે એવો કોઈ એમાં એક્ટર હતો. એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે આપણે ગમે તે ઈચ્છીએ પણ આપણું ધાર્યું દરેક વખતે થતું નથી હોતું. અને આ જે ફિલ્મ બીજે બની હોસ્ય રાશિ,
એમાં તો એ આખું ધનોત કરી નાખે. પણ એ ન ચાલી તો ન એ ચાલી, પણ અને સિરિયલ ચાલી તો ચાલી. એટલે આવું થયું છે. બીજું કે આપને એ પૂછું કે આપનું જે હાર્મોનિકા પ્રકારની જે વાર્તાઓ લખી, હરિયો નામનું પાત્ર તમે સર્જ્યું, તમારી ગમતી મારી વાર્તા કૌતુક જેની વાત કરતા હતા, તો આ જે લય જે આવવાનો શરૂ થયો તમારી અંદર, સામાન્ય રીતે આપણા ત્યાં જે એકદમ ચોરસ બરફના ચોસલા જેવું લખાતું હતું, ને તમારા ત્યાં જે છે એક તમને તરંગ તમને લાગે કે સળંગ એક બેસો ને તમને એક એમાં બેઠા હોય તમને લાગે. તો આ કોઈ પ્રયોગાત્મક શૈલી તરીકે તમે શરૂઆત કરી હતી કે તમે થયું છે કે આ બધું લખાયું કંઈક જુદું કંઈક કરું? કારણ કે તમે આકંઠ સાબરમતીમાં ને પછી એ બધામાં જોડાયેલા, એટલે એમાં તમને તોફાન કરવાની ઈચ્છા થઈ કે પછી એમ જ મસ્તીમાં થઈ ગયું? શું હતું? એક સુધારો એ કે આકંઠ સાબરમતીમાં હું જોડાયો નહોતો, મેં શરૂ કરી હતી, માફ કરજો. બીજું હાર્મોનિકાની વાત લઈએ તો એ વખતે કલકત્તાથી કેસુડા નામનું એક વાર્ષિક નીકળતું હતું. એનો એક અંક સંપાદિત કરવાનું મારા માથે આવેલું અને એનું કમ્પોઝ કરવાનું આવેલું વડોદરા. ત્યારે ભૂપેનના ઘરે રહેલો અને રોજ અમે લોકો સુરેશ જોશીને ત્યાં જતા અને લાંબી ચોડી વાતો થતી વાર્તા વિશે, ઘાટ અને ઘટના વિશે, અને ઘાટ અને ઘટના એની એટલી બધી ચર્ચાઓ થતી કે મને એમ થતું કે આ સિવાય પણ કંઈ થઈ શકે કે નહીં, કે ઘાટ પણ નહીં ને ઘટના પણ નહીં, ભાષા પણ નહીં તો શું, નેરેશન પણ નહીં તો કઈ રીતે થઈ શકે. તો મને એમ થયું કે કોઈ પણ એક શબ્દ લઈએ, દાખલા તરીકે આંખ, તો આંખ શબ્દ હું બોલ્યો, એનાથી તમારા મનમાં, આ ભાઈના મનમાં, બીજા લોકોના મનમાં એક મૂર્તિ, એક ઇમેજ ઊભી થાય. પછી આંખની ઉપર કહીએ કે ચશ્મા કે મોતીઓ કે આંખ મારી, કે આ પ્રકારના બધા ભાવો ઉત્પન્ન થાય જુદા જુદા લોકોના મગજમાં જુદા જુદા સમયે. તો આવા શબ્દોને એકબીજા સાથે ભૂટકાડીને કંઈક કેવું કેમિકલ રિએક્શન થાય કોના મગજમાં, એ જોવા માટે મેં હાર્મોનિકાઓ લખવાનું શરૂ કર્યું. જેમ કે પાનકોર નાકે જઈ પાનાચંદભાઈએ ખાધું એક પાન, પકડી કાન, દીધી જીભાન, પડી ગયો ત્યાં રોશન ખાન. હવે આમાંથી કોઈ અર્થ તો નીકળતો નથી, પણ તેમ છતાં એક રિધમ આવે છે એમાં. તેમ છતાં પાનાચંદભાઈને પાન ને પકડી કાન ને આ બધાથી જાત જાતના મનમાં વિચારો આવે, જાત જાતના ભાવો ઉત્પન્ન થાય, અને એની જે એક અસર થાય એ મારી વાર્તાની અસર અથવા મારા લખાણની અસર. અને હું હાર્મોનિકા એવું એટલા માટે લખતો હતો કે લોકો એમ કહે ને કે આ તો વાર્તા બનતી નથી. મેં વાર્તા લખી જ નથી, હાર્મોનિકા લખી છે. એ રીતે હાર્મોનિકા. અને બીજું હરી, હું જે લખતો હતો તે એટલું બધું ક્લિષ્ટ અને એટલું સંકુલ લખાણ હતું કે એમાં મારા ઘરના લોકોને કંઈ મજા આવતી નહીં. મારા બાપુજીને તો બિલકુલ નહીં મજા આવતી, અને આપણે બધા જ પિતાને ખુશ કરવા માટે એ વખતે જન્મ લીધો હોય. અને બાપુજીને એમ કે મને ગણિતમાં 100 માર્ક આવે તો હું એનો સાચો વારસદાર. એ તો કદી બન્યું નહીં. પણ એક દિવસ મારા બાપુજી એમને કંઈક એવો ધૂન આવી કે એમણે રસોઈ પોતે બનાવી, અને એમાં એમણે પેલા નવા બટાટાનું શાક બનાવેલું, ઝીણા નવા બટાટા આવે, અને બહુ જ સ્વાદિષ્ટ હતું. સંયોગથી એ વખતે મારા મનમાં પેલા વિચાર આવેલા કે મારા ઘરના લોકોને હું ન ખુશ કરી શકું તો લખવાનો અર્થ શું. અને એ રીતે મેં એક હરિ નામનું પાત્ર બનાવેલું, જે એની એક વાર્તા આ કૌતુક સમર્પણમાં એ વખતે છપાયેલી, અને તે જ દિવસે સમર્પણનો અંક ટપાલમાં આવેલો. બાપુજીએ વાર્તા વાંચી અને કહ્યું કે મારા શાક જેવી સરસ તારી વાર્તા છે. અને તે દિવસે મને થયું કે આપણો જન્મ સફળ થયો, કે બાપુજીને વાર્તા ગમી. એ રીતે આ હરિનું લખાણ, હરિની વાર્તાઓ અને હરિનું પાત્ર રચાયું, અને પછી એને એ રીતે વધારતો ગયો આગળ. એટલે નાના હરિથી માંડીને જય હરિદાદા સુધીનું એ પાત્ર વિકસ્યું છે. જેમ જેમ હું મોટો થતો ગયો
તેમ તમે પાત્ર વિકસતું ગયું. પણ આ પાત્રથી તમે કોઈ દિવસ કંટાળ્યા નહીં કે ઘણી વાર કંઈક આટલા પાત્રો આટલા લાંબા સમય સુધી જીવતા રાખવા ઘણી વાર આપણને કંટાળો પણ આવતો હોય તો એમ થાય કે ના, અને હવે જેમ કે શેરલોક હોમ્સથી આર્થર કોનન ડોયલ કંટાળી ગયા હતા, છેલ્લે તેને મારી નાખ્યું. તો તમારી સાથે એવું ના થયું કે આ હવે એકનું એક જ વર્ષો સુધી લખ કરવું અથવા તો આને હવે છોડવું કે કંઈક બીજું કરવું? વચ્ચે એક મોટો ગાળો આવેલો જેમાં મને એમ થયેલું કે હવે હરિની વાર્તાઓ નહીં લખાય, પણ પછી અચાનક એવો ગાળો આવ્યો કે જેમાં હું લગભગ દર વર્ષે એની એક વાર્તા લખતો હોઉં છું. છેલ્લી હમણાં સમર્પણના દીપોત્સવી અંકમાં છેલ્લી એક વાર્તા આવી છે, કિશિંગ. હા હા હા, એ પણ હરિની વાર્તાઓ છે, એ વાર્તા છે. એટલે કંઈ નક્કી નથી હોતું. ક્યારે હાર્મોનિકા લખવાનું બંધ થઈ ગયું છે, કારણ કે તમે કહ્યું એમ મને શેરલોક હોમ્સનો કંટાળો આવ્યો કે હવે હાર્મોનિકાનો કંટાળો, પણ કદાચ હજી લખાય પણ ખરી, આનું કશું ઠેકાણું નથી હોતું. આમ તો વાર્તા લખવાનું જ કંટાળો આવી ગયો છે. બરાબર, વાર્તા લખવાનો કંટાળો આવી રહ્યો છે. અચ્છા, કેમ કંટાળો આવી રહ્યો છે? કેમ ના આવે કે તમે કહ્યું એમ લખ્યું હવે થોડો સમય ન લખીએ. વચ્ચે એવો મોટો સમય આવેલો જેમાં મેં નહોતું લખ્યું, જ્યારે અમેરિકામાં જીવતા રહેવાની જે છટપટાહટ હતી એ એટલી બધી વધી ગયેલી કે લખીને પણ એમાંથી બહાર નીકળાય એવું નહોતું. એટલે એ વખતે સારો એવો સમય લગભગ 8 વર્ષ કે 10 વર્ષ સુધી નહોતું લખ્યું. ત્યારે શું કર્યું? પછી અચાનક લખવાનું શરૂ થયું. એટલે નહીં, 8-10 વર્ષ શું કર્યું? એ 8-10 વર્ષ જીવતા રહેવાની બધી મથામણો, નોકરીઓ બદલાવીને, જગ્યાઓ બદલાવીને, શહેરો બદલાવ્યા. કારણ કે પાછા આવવાનો તો સવાલ જ નહોતો, કારણ કે પાછા આવવાના પૈસા નહોતા. પાછા આવીને અહીંયાથી જે લઈને ગયો, જે દેણા કરીને ગયો હતો, એ ભરવાની કોઈ વ્યવસ્થા નહોતી. કારણ કે હું જે ભણ્યો એ તો નાટકનું ભણેલો, અને નાટકના પૈસા કોણ આપે છે? એ તો ત્યાં તો પછી મારી જાહેર ખબરો લખવાની ને એવી બધી નોકરીઓ, સંડાસ સાફ કરવાની ને અનેક પ્રકારની નોકરીઓ કરવી પડેલી. એમાં અફીણના જે બંધાણીઓ હોય એને અફીણ છોડાવવાની નોકરી કરવી પડેલી. હવે જેમાં લાંબા ચવડા તગડા હરામી અને ખૂની ને ડાકુ લોકો ને મારે સમજાવવા પડે કે તમે આ કામ ન કરો તો એ કંઈ આપણું માને. પણ નોકરી એટલે નોકરી. એટલે કહેવાનો થયો કે આ પ્રકારની એ વખતે જે જિંદગી હતી એમાં કંઈ નહીં લખાયું, અને જ્યારે લખાયું ત્યારે લખાયું પણ ખરું. એટલે આમાં કશું નક્કી નથી હોતું. સુરેશ જોશીની આપણે વાત કરી તો સુરેશ જોશી આપણે અભણ લેખક કહેતા, એવું કેમ? એ મજાકમાં કહેતા, અને મેં જ એ વાત વહેતી મૂકી છે, અને પછી લોકોએ ઉપાડી લીધી. અભણ લેખક એ રીતે કે બીજા બધા વાચકો, બીજા બધા જે આજુબાજુના હતા, એ લોકો એવા વાંચોડી હતા કે એ લોકોને એ પણ ગમતા નહોતા સુરેશ જોશીને. એટલે એ વાંચોડીઓની સરખામણીમાં હું અભણ, પણ એ અભણ ઇન્વર્ટેડ કોમાસમાં, બરાબર છે, હા, એ રીતે અભણ કહેતા. અને હું એમ કહેતો કે એટલે આ જાતની એક ચર્ચા અમારે થતી, પણ એમાં ચર્ચા કરતાં મજા મશ્કરી વધારે હતી. અને હું એમ કહેતો કે બીજાઓનું વાંચીને મારા ઉપર અસર થાય તો મારી કુંવારી ચેતના અભડાય. આવી પ્રકારની વાત જે એક દલીલ તરીકે સાંભળવી ગમે, પણ આવી બધી વાતો કંઈ સાચી નથી હોતી. હું એમ નથી માનતો કે કોઈ સાહિત્યની કોઈ દલીલ 100% સાચી હોય. એ વખતે એ માણસ માટે સાચી હોય. કોઈ એમ કહે કે એવી વાર્તા લખો કે કોશિયાને પણ સમજાય. અને આપણા હેમિંગવે કહેતા હતા કે કોઈ મારી વાર્તા સમજે એ વાતમાં માલ શું છે. આઈ કાન્ટ સ્ટેન્ડ ધ ઇનડિગ્નિટી ઓફ બિંગ અન્ડરસ્ટુડ. આવી જાતની એટલે લેખકે જુદી વાતો હોય છે, અને એ સમયે સમયે પણ એની વ્યાખ્યા બદલાતી હોય છે. હેમિંગવે તો તમારા ઘણા ગમતા ને? હા, હેમિંગવે ઘણું. બક્ષીને મારાથી વધારે ગમતા, પણ મને હેમિંગવે તો ઓફકોર્સ કોને ન ગમે. પણ મેં તમને કહ્યું એમ સૌથી વધુ સેમેનોન. બરાબર, સૌથી વધુ. હવે આવી વાત નીકળી છે તો તમારું જે સૌથી વધારે મજા પડે એવું પાત્ર
આમ ઘણી વાર થાય કે તમે એટલી બધી વાર બોલી ચૂક્યા છો કે કેટલી વાર તમારી પાસે બોલાવડાવવું એમ, પણ હવે એ મોહ પેલો જતો કરવો બહુ અઘરો પડે. પણ ડંકો જેનાથી વાગ્યો એ સંતુ રંગીલી, એનું મને યાદ છે કે એકવાર રંગમંડળની અંદર કોઈ રેકોર્ડિંગ જૂનું 70ના દાયકાનું કે 80ના દાયકાનું કદાચ કોકની પાસે હશે ને ક્યાંક સાંભળેલું, અને જે ભાષા આવી, કારણ કે રૂપાંતરણ જે આપે કર્યું છે અથવા રૂપાંતરણની જે રૂપાંતરણ કહો કે અનુસર્જન કહો કે જે કે આપણા સાહિત્યમાં કે એના માટે શબ્દો છે, તો બર્નાર્ડ શો જેવા વ્યક્તિને પિગ્મિલિયન, તમે આમ પિગ્મિલિયન વાંચો તો તમને હિમાદ્રી અને સંતુ રંગીલી ના જ આવે. એ મતલબ કોઈ ધારો કે મેં જ્યારે પિગ્મિલિયન વાંચ્યું ત્યારે એમ થયું કે આમાં લાવવું તો આખું મૌલિક જ છે, આમ કહીએ તો ખોટું નથી જરા એમ. તમે કદાચ એનું કરોડરજ્જુ લીધી છે, પણ એના હાથ પગ હૃદય એનું યકૃત તેની કિડની બધું તમે જ બનાવી આપ્યું છે. તો એ કેવી પ્રક્રિયા હતી, શું હતું? મને જ્યારે પ્રવીણ જોશી કહ્યું કે આપણે આ કરીએ ગુજરાતી, ત્યારે મને ખબર નહોતી કે હું કરીશ કે નહીં, કારણ કે એ વખતે હું એવા ફાંકામાં હતો કે મૌલિક નાટકો જ થવા જોઈએ અને મૌલિક જ લખાવવું જોઈએ. અને હું કયા કરતો હતો કે જે લોકો રૂપાંતરો કરે છે એ લોકોને જો પ્લેગ ન થાય તો કોઈ દિવસ મૌલિક નાટકો લખાવાના નથી. એ વાત બહુ જ ઉદ્દંડ અને ઉચ્છૃંખલ કહેવાય અને ખોટી હતી. પણ તેમ છતાં આ નાટક જ્યારે મેં વાંચ્યું ત્યારે મને થયું કે આ તો ભાષાની વાત છે ને, મજા આવે કરવાની. અને બર્નાર્ડ શો જો ગુજરાતીમાં લખે તો કેવું લખે, કારણ કે એને ગુજરાતી આવડતું નથી, મને આવડે છે. તો એને જે લખતી વખતે આનંદ આવ્યો હશે અંગ્રેજીનો, એ મને લખતી વખતે ગુજરાતીમાં આવે એવી રીતે હું આ લખું. અને એના માટે એનું જે ચાલક બળ જે હતું એ ભાષા, અને એ ભાષા મેં ઘણીવાર કહ્યું છે તેમ મારી માના મોઢામાંથી મેં આખી ઉતરી લીધી. કારણ કે મારી મા એ ભણી નહોતી બિલકુલ, પણ એની ભાષા એટલી બધી અભિવ્યક્તિવાળી, એટલી બધી એક્સપ્રેસિવ હતી કે આપણે આમ થાય કે આકાશના તારા ખરી પડે હાથમાં, એવી રીતે એ બધું. જે વાત કરી આપે, બહુ સરસ વાત કરી રહ્યા હતા કે આપણી જે માની ભાષા છે, માના જે શબ્દો છે, સંતુના મોંમાં આપણે મૂકી આપ્યા અને ત્યાંથી સંતુની ભાષા આપને મળી. એ ઉપરાંત અત્યાર સુધી સંતુ જે ચાલે છે, સંતુ વિશે વાતો થાય છે, એ સંતુના નામના સિક્કા પડાવો નામના એ જે ગીત છે એને કારણે થાય છે. કારણ કે જ્યાં જ્યાં પણ સરિતાબેનને બોલવાનું કહેવામાં આવે છે ત્યારે અચૂક સરિતાબેન આ ગીત બોલે છે. અને એ રીતે સંતુ રંગીલી આખું નાટક ત્યાં ફરીથી જીવતું થાય છે અને લોકોની સ્મૃતિમાં સળ વળે છે. એ ગીત અલબત્ત પિગ્મેલિયનમાં નથી. એ લોકોએ જે પિગ્મેલિયન ઉપરથી માય ફેર લેડી નામનું મ્યુઝિકલ બનાવેલું એમાંથી લીધેલું છે. એના 4-5 ગીતો હતા. એમાંથી શરૂઆતમાં જે સંતુ રંગીલીનો સ એની પહેલાં ઋષિમુનિઓને જગમાં જ્યારે કામ પડ્યું ભાષાનું, એ જે નીનુ મજુમદાર બોલે છે એ એક આખી અદ્ભુત રચના, એ પણ પિગ્મેલિયનમાં નથી કે માય ફેર લેડીમાં પણ નથી. એટલે તમે કહ્યું એમ પ્રવીણ જોશીએ અને અલબત્ત મેં એનો કરોડરજ્જુ લીધેલો છે. બાકીની વસ્તુઓ અમે પોતે એનું ગુજરાતીકરણ કરેલું છે. એમાંથી જરા પણ એ ચસ્યા વગર ગુજરાતીમાં જો આ હોય તો કઈ રીતે થાય, એવું મારા મનથી તો એનો એક જે સંવાદ છે એનું ગુજરાતી મેં કર્યું છે. અને તેમ છતાં પણ એ ગુજરાતી જ લાગે એવો પ્રયત્ન પણ એમાં છે. બીજું એક વાત એ છે કે જેમ ઝવેરચંદ મેઘાણીને કોઈએ કહ્યું કે કોઈનો લાડકવાયો, somebody is darling, એનું તમે કોઈનું લાડકવાયો કરી આપો, અથવા તો એકલો જાને રે એ આકલા ચલો રે એનું તમે ગુજરાતી કરી આપો. અને એમણે જે કર્યું તે એટલું જ આકર્ષક અથવા તો એટલું જ ગુણવત્તાવાળું કે મૌલિક છે એવું કહી શકાય. તો નમ્રપણે મારું પણ એવું માનવું છે કે મેં પણ
just you wait, Henry Higgins, just you wait. I'll have money, you'll be poor and I'll have money. Will I give you any? Don't be funny. એની જે આખી લઢણ છે, એની જે આખી એ મનોવૃત્તિ છે, જે એની જે ભાષા છે, એ ગુજરાતીમાં ઉતારવી હોય તો કઈ રીતે ઉતારાય? તો તારોએ વારો આવશે હિમાદ્રી, મારોએ ડંકો વાગશે, તારા ખીચામાં નહીં હોય પૈ, અને હું ચેકુમાં કરતી હશ સહી. હા, અને એ રીતે આખું એ ગીત ચાલે છે. અને એનાથી જે મોહાય છે પ્રેક્ષકો કે વાચકો, એનાથી સંતોનું એક શિખર, એની લોકપ્રિયતાનું એ શિખર બની ગયું. અને એ રીતે એ વધારે ને વધારે જેમ જેમ બોલાતું જાય છે, જેમ જેમ સાંભળતા જાય છે લોકો, તેમ તેમ એ વધારે ને વધારે લોકપ્રિય થતું જાય છે. એટલે આ સંતો રંગીલીની વાત, અને એ શા માટે લોકપ્રિય છે એની મારી એક કલ્પના. જી, તમારા ખાસ મિત્રએ તો બહુ સરસ મજાની આત્મકથા લખી નાખી બક્ષીનામાં, અને એમણે તો તમારી આત્મકથાનું બી ટાઇટલ રિટર્ન ટિકિટ એવું આપી દીધેલું. મધુરાએ હજુ સુધી આત્મકથા કેમ નથી લખી? બક્ષી વારંવાર કહેતા કે તમે આત્મકથા લખો, ને તમે કહ્યું એમ એનું એણે રિટર્ન ટિકિટ એનું શીર્ષક પણ આપી દીધેલું. બક્ષીને હું કહેતો કે બક્ષી સાહેબ, તમે જે આત્મકથા લખી છે, મારી જે વાર્તાઓ છે, મારું જે ફિક્શન છે, એ મોટા ભાગે આત્મકથનાત્મક છે, ઓટોબાયોગ્રાફિકલ છે. અને તમારું જે ઓટોબાયોગ્રાફી છે એ ફિક્શનલ છે. મેં જે લખ્યું છે એમાં મારી આત્મકથા આખી નીચોવાઈ ગઈ છે. એ ફરી ફરી એને આત્મકથા રૂપે લખવાની મને કોઈ ઉમેદ નથી, કે એવો કોઈ ઉત્સાહ નથી. કારણ કે જેટલી એ આપણને એમ લાગે કે આ રોચક બને એવું નથી. કારણ કે કેટલીક વસ્તુ એવી છે જે બાંધી મુઠ્ઠી લાખની આપણે કહી શકાય, જેમાં બીજા લોકોનું પાત્રલેખન આપણે કદાચ જાહેરમાં કરવું ન ગમે એવું બને. અને કેટલાક લોકોનું બસ આ કારણ કે મેં નથી કર્યું અને કરવા માગતો નથી. કોઈએ મને પૂછ્યું કે તમે આત્મકથા લખશો? હમણાં જ કોઈએ પૂછ્યું, અને મેં ફ્લેટલી ના પાડી કે નહીં, કારણ કે એની અત્યારે કોઈ જરૂર દેખાતી નથી. બીજું કોઈ લખે તો લખે, પણ મને પોતાને એની જરૂર દેખાતી નથી. બરાબર છે. મધુરાઈનું જો ઇન્ટરવ્યૂ લેતા હોય મારી જગ્યાએ, તમને ઘણા સવાલો પૂછાયા હશે. કોઈ એવો સવાલ છે જે તમને એમ થાય કે આ સવાલ કોઈ પૂછે તો મારે આનો જવાબ આપવો છે? એક સવાલ એવો છે જે કોઈ ન પૂછે તો સારું, એવું મને દરેક વખતે લાગતું હોય છે, અને એ બક્ષી વિશે. કે જ્યારે જ્યારે મારી સાથે વાત થાય છે ત્યારે બક્ષી અચૂક એમાં ઉપસ્થિત થાય છે, એ કારણ કે કારણ વગર. અને એમાં તો કેટલીક વાર એવું કે બક્ષી નથી એટલે અમે તમને આ ઇન્ટરવ્યૂ કરીએ છીએ, એ પ્રકારનો. અથવા તો એક ભાઈ આવેલા મને ખાસ મળવા માટે ત્યાં મારા ફ્લોરિડાના ઘરે, અને એમણે કહેલું કે મને 3 લેખકોની બહુ જ તમન્ના હતી મળવાની, શ્રીકુમાર, ચંદ્રકાંત બક્ષી ને તમે. એમાં શ્રીકુમાર તો હવે નથી, અને બક્ષીને પણ આપણે અત્યારે પહોંચી શકીએ એમ નથી, એટલે કોન્સોલેશન પ્રાઇઝ તરીકે તમે. એટલે એ સવાલ ન પૂછાય તો સારું, એવું મને દરેક વખતે થતું હોય છે. અને અલબત્ત એ સવાલ પૂછાય છે જ કે તમે અને બક્ષી, કે તમે બક્ષી વિશે શું માનો, તમારા વિશે બક્ષી શું માને, એટલે તમારામાં અને બક્ષીમાં શું ફરક. પણ બક્ષીને મૂકો ને મારી સાથે વાત કરો છો, મારી વાત કરો. એવું હું આવા સવાલના જવાબમાં કહું છું કે આ સવાલ ન પૂછાય તો મને ગમે, પણ એ તો કોઈ દિવસ બનતું નથી. એના સિવાય જાણે મારી સાથે વાત જ ન થાય એવું બનતું હોય છે. અને એનો પણ એક આનંદ તો છે જ, કદાચ પરવર્ત આનંદ કહી શકાય. અને એક સમય પછી તમે આજીવન તમે એકલા રહ્યા. તમારા જેવા લેખક, તમારી જેવી પ્રતિભા કોઈ તમારા પ્રેમમાં ના પડ્યું હોય એવું તો શક્ય જ નથી.
તો આખા યાત્રામાં તમને મળેલા પ્રેમનો, અંગત પ્રેમનો, શું તમે અસ્વીકાર કરતા રહ્યા સતત, કે તમારી અંદર એવું હતું કે બસ હવે એકલા જ ચાલવું છે? જ્યોતિષની દ્રષ્ટિએ કહીએ તો મારું જે 7મું સ્થાન, જાયા સ્થાન જેને કહેવાય, એના ઉપર શનિની કુદૃષ્ટિ છે. એટલે હું ગમે તે કરું પણ મારું 7મું સ્થાન બંધાય નહીં, મારું લગ્ન જીવન સફળ ન જ થાય એવું જ્યોતિષીઓએ કહ્યું છે. જ્યોતિષીઓની વાત જવા દઈએ તો પણ તમે કહ્યું એમ મારા પ્રેમમાં કોઈ પડ્યું હોય એવું મને દેખાયું નથી. તમને દેખાયું હોય તો જણાવજો. હજી હું ઉત્કંઠાથી રાહ જોઉં છું. મૃત્યુ વિશે આપણો શું વિચાર છે? મૃત્યુ એ તો આવવાનું જ છે, એટલે એમાં એનો વિચાર કરીને કંઈ અર્થ નથી. એક એવું મને લાગે કે જાણે બ્રેઇન સર્જરી થવાની હોય ત્યારે પણ મને એમ લાગે કે કોઈ મારી ખોપરી ખોલીને મારા મગજની સર્જરી કરતું હોય, એની શસ્ત્રક્રિયા કરતું હોય, એ વખતે મને કેવા અનુભવ થાય એવું જ હું માનું છું કે મારા મૃત્યુ વખતે મને અંગત રીતે કેવો અનુભવ થશે એની હું રાહ જોઉં છું. મૃત્યુની બીક નથી, મૃત્યુ આવશે એ તો સૌ જાણે છે. ક્યારે આવશે એની કોઈ ઉત્કંઠા નથી, પણ આવે તો શું મને અનુભવાય એની ઉત્કંઠા જરૂર છે. તમને જીવનમાં સૌથી વધુ ડર ક્યારે લાગેલો? કોઈ મારો ઇન્ટરવ્યૂ લેવાની વાત કરે ત્યારે કે કેવા સવાલ પૂછાશે અને હું શું બબડી બેસીશ એની મને કલ્પના હોતી નથી. જીવનમાં મજા સૌથી વધારે ક્યારે આવી? કોઈ મારો ઇન્ટરવ્યૂ ત્યારે. તમારું સૌથી ભાવતું ભોજન કયું? આજે તમે જમાડો તે. અને હજુ કંઈ ફરવાની તમારી ઈચ્છા હોય, કોઈ જગ્યાએ જવાની ઈચ્છા? ઓહો, હજી તો હું બહુ જ ઓછું ફર્યો છું. હજી મારે રશિયા જોવું છે, મારે સાઉથ અમેરિકા આખું જોવું છે. મેં ઘણા દેશો સાઉથ અમેરિકામાં જોયા. એ ઉપરાંત આફ્રિકા જોયું નથી, આફ્રિકા જોવું છે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ આ બધું જોવું છે. એમાંથી કેટલું દેખાય એની હવે કોઈ ખાતરી નથી, કારણ કે હવે મને એકલો જવા દેતા નથી લોકો, અને મારી સાથે કોઈ આવે એવી કોઈ સંભાવના નથી. મારા એક પ્રવાસ ભિલ્લુ હતા શર્માજી, પણ હવે એ ક્યાંક અદૃશ્ય થઈ ગયા છે. નહીં તો એની સાથે હું ઘણા દેશો ફર્યો અને અમારી સારી જોડી ચાલતી હતી, પણ એ હવે એમની પણ અવસ્થા થઈ છે. એટલે એ સિવાય હું શોધું છું કોઈ જો મારી ઉંમરનું મારી સાથે ફરવા આવતું હોય તો હું ચોક્કસ જવા માટે તૈયાર છું. તમે જમવાનું બનાવો છો તો તમે સૌથી સરસ શું બનાવો છો? એ જે બનાવું છું એને સૌથી સરસ છે એવું માનું છું, કારણ કે હું પોતે જ જમવાવાળો છું. અને એવો કુપ્રચાર કરતો હોઉં છું કે મારી રસોઈ જમનારા કહેતા હોય છે કે તમારી વાર્તા કરતાં આમાં વધારે મજા આવે. તમને જીવનમાં આશ્ચર્ય કોઈ વસ્તુનું થતું હોય આજની તારીખે પણ, કોઈ વસ્તુ, વ્યક્તિ, ઘટના, ફિલ્મ, લેખક, કંઈ પણ હોઈ શકે કદાચ, એ વસ્તુ કઈ છે તમને આજે પણ આશ્ચર્ય પ્રમાણતી હોય? અંતઃકરણથી કહું તો આજે પણ આ ક્ષણ સુધી મને આશ્ચર્ય છે કે મેં મારા દુઃખમાંથી બચવા માટે જે ગાંડું ઘેલું લખ્યું એની આટલી બધી કદર થશે, એના આટલા બધા ચાહકો અને આટલા બધા વાચકો થશે એવી કદી કલ્પના નહોતી. અને એનું આશ્ચર્ય બીજી રીતે જુઓ તો એમ પણ થાય છે કે આટલા ઓછા કેમ, હજી કેમ મારી ફિલ્મો ઉતરતી નથી, હજી કેમ મારા નામના ડંકા બોલતા નથી, આવું પણ આશ્ચર્ય થાય. એટલે આ બેધારી તલવાર છે. કીર્તિનો જે ડંખ છે, જે 99નો ધક્કો છે, એ એકવાર લાગ્યો પછી કેટલીક વાર એમ લાગે કે મને આટલું બધું લોકો આટલું બધું માન આપે છે, આટલું બધું ચાહે છે, એને ખરેખર હું લાયક છું. અને કેટલીક વાર એમ પણ લાગે કે આટલું ઓછું કેમ. આ આશ્ચર્યવાળો સવાલ. છેલ્લો સવાલ, જીવનમાં તમને રિવાઇન્ડ કરવાની તક આપે અને એક ભૂલ સુધારવાની તક તમને મળે જીવનની, તમને થાય કે આ જગ્યાએ ઊભા રહીને મારે બદલવું છે, તો એ વસ્તુ કઈ હશે? કદાચ હું લખવાનું ન રાખું, કદાચ હું ડાક્ટર બનું
કે ડેન્ટિસ્ટ બનું, વેપારી બનું, ચાવાળો બનું, ખમણ ઢોકળા બનાવવા, લેખક ન બનું. કારણ કે એનાથી આવી બધી કીર્તિ ને બધું બરાબર છે, પણ કોઈ ભાણું ભરી દેતું નથી. લખવાનું જે છે તે હંમેશા એક યાચકના રોલમાં લેખક રહેતો હોય છે. એ પ્રોડ્યુસરનો ઓશિંગણ છે, પ્રકાશકનો ઓશિંગણ છે, અને અંતે વાચકનો પણ ઓશિંગણ છે. એના કરતાં જો ડૉક્ટર બન્યો હોય તો પેશન્ટ આવીને એની પાસે થથરે, કે વેપારી હોય તો એની પાસે એના વણોતરો થથરે. જ્યારે લેખક કાયમ થથરતો હોય છે, પોતાની પ્રેમિકાઓથી, પોતાના વાચકોથી, પોતાના પબ્લિશરથી, પોતાના પ્રોડ્યુસરથી, પોતાના એક્ટરોથી, પોતાના દર્શકોથી ને પોતાના વાચકોથી. પણ લેખકનો શબ્દ તો ઘણું બધું થથરાઈ દે એટલો શક્તિશાળી તો હોય જ છે. એ બધું સાંભળવું ગમે છે, પણ જિંદગીમાં એ બહુ કામ આપતું નથી. મને આવ્યું નથી. તમે તો દુખાંત ઇન્ટરવ્યૂ અમને કરી આપ્યો એમ. એવું કશું નથી, આ જે છે તે છે. ના ના, ચોક્કસ ચોક્કસ. પણ ચોક્કસ એ લેખકનો ખિસ્સા ભરાય કે ના ભરાય, પણ હજારો વાચકોના મન ભરાય છે, એમના દુઃખ હરાય છે, એની પીડાઓને એક અભિવ્યક્તિ મળે છે, સાંધો મળે છે, તંતુ મળે છે. વાહ વાહ. કદાચ કોઈકની એક રાત સુધરી જતી હોય, કોઈકનો દિવસ બની જતો હોય, અને એ ખુશ થઈને બીજા 4 જણને ખુશ પણ કરતો હોય, એટલે આવા ગરીબ લેખકોના ઘણા બધા અમીર ઉપકારો હોય છે. વાહ. કદાચ આપને દુર્દશા લાગતી હોય, પણ ભાષા માટે તો હું માનું છું કે ખરેખર એ સંપત્તિ જ છે, સંપદા જ છે, અને એને કદાચ અર્થમાં મૂલવવી અમારા જેવા ભાવક માટે થોડું અઘરી છે. એ તમારો પ્રેમ છે, અને એના માટે હું તમારો આભારી છું. તો ચોક્કસ દૂરદર્શનમાં આપ આવ્યા અને આ સરસ મજાની ચર્ચા કરી, અમારી સાથે આપના જીવનના રંગોને વહેંચ્યા, સુખ દુઃખ, અને આટલી નિખાલસતાથી જે વાત મૂકી, અને માનું છું કે અમારા દર્શકોને પ્રેક્ષકોને ચોક્કસ એ અનુસંધાન પોતાનું કંઈક જળશે એની અંદર, આપની વાતોની અંદર. તો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારો પણ, આપ સૌનો. તો આ હતા આપણા ખાસ મહેમાન મધુરાય, કે જેમના જીવનની આપણે વાતો કરી, અને એમના જીવનના 7 રંગો, અને 7 રંગોની પેલે પાર એમનું જે આકાશ રહ્યું છે, બ્રહ્માંડ રહ્યું છે, એ બ્રહ્માંડની આપણે સફર કરીને એ સફરમાંથી જે કંઈ પણ આપણને પ્રકાશ અને અંધારું જે બેવ મળ્યા છે, એ આપણી અંદર કંઈ ઉજાડી આપશે, ઉગાડી આપશે, કંઈક પમાડી આપશે, એવી આશા સાથે આજનો એપિસોડ અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું આવતા અંકે એક નવા અતિથિ સાથે, નવા એપિસોડમાં. ત્યાં સુધી અમને રજા આપશો. આવજો.